તો આ તરફ હાથમાં રામજી મહેંદી અને રામ નામના નેલ આર્ટ સાથે જય શ્રી રામના નાદ સાથે ગુજરાતી મહિલાઓ અયોધ્યામાં ગરબે ઘૂમી। અયોધ્યાનો આ ઉત્સવ ન ભૂતો ન ભવિષ્યથી છે, તો આ મહિલાઓની લાગણી પણ અનન્ય છે। તો બીજી તરફ ગુજરાત ભાજપના ધારાસભ્ય પુણ્યેશ મોદી સાથે 700 ગુજરાતીઓ અત્યારે અયોધ્યા આવ્યા છે। પુણ્યેશ મોદી સાથે ડાંગ શબરીધામથી શબરી માતાના વંશજો પણ પ્રભુ શ્રી રામ માટે ધનુષ બાણ અને મીઠા બોર લઈને આવ્યા છે, જેને રામજીને અર્પણ કરાયા। આ 700 ગુજરાતીઓ 7 દિવસ અહીં જ રહેશે અને પ્રભુ શ્રી રામ માટે ચાલી રહેલા યજ્ઞાદિ કાર્યમાં જોડાશે। 324 જેટલા કપલ આવતીકાલથી પરમ આદરણીય રામભદ્રજી મહારાજના 1008 કુંડી શ્રી હનુમાન મહાયજ્ઞમાં ભાગ લેશે। લગભગ 700 લોકો આમાં હિસ્સો લેવાના છે। અચ્છા, શું હેતુ છે? હું જોઉં છું કે તમે ધનુષ બાણ બોર આ બધું જ લઈને આવ્યા છો અહીંયા। મૂળ કારણ છે કે પૂરા ભારત વર્ષની અંદર આજે આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ શ્રી રામમય વાતાવરણ છે, પરંતુ પ્રભુ શ્રી રામ વનવાસ દરમિયાન અયોધ્યાથી લઈને લંકા ગયા હતા। એ બધા ઐતિહાસિક સ્થળો ગુજરાતમાં પણ 2 મહત્વપૂર્ણ ઐતિહાસિક સ્થળ છે। એક ઉનાઈ માતાનું મંદિર, જ્યાં આજે પણ ગરમ પાણીના કુંડ છે, ભગવાન શ્રી રામે 12 તીર મારીને પાણી કાઢ્યું હતું, અને બીજું સબરી માતાને દંડ કારણી એટલે આજનું ડાંગ। એ ડાંગમાં જે શિલા ઉપર પ્રભુ રામજી બેઠા હતા સબરી માતા સાથે, એમને બોર ખવડાવતા હતા ચાખી ચાખીને, તો એ સમયની એ શિલા પર આજે ભવ્ય સબરી માતાનું મંદિર બની ચૂક્યું છે। તો અહીંયા સબરી માતાના વંશજો પણ આવ્યા છે। તો ધનુષ, તીર, બેરનો હાર, આ બધું આજે અયોધ્યામાં ભગવાન રામને અર્પણ કરવા માટે આવી રહ્યા છે। सबरी बैठी वन मां पुकारे राम राम, सबरी बैठी वन मां पुकारे राम राम। क्यारे आवे राम मारो, क्यारे आवे राम, क्यारे आवे राम मारो, क्यारे आवे राम।